આજે આપણે સૌ અહીંયા સાઈપ્રમ ગ્રુપ શ્રી ત્રિકમભાઈ અને એમના પરિવારજનો અને એમના પાર્ટનર્સના આમંત્રણથી પધાર્યા છે. તો આપ સૌને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. આજની આપણી વાતનો વિષય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ. એટલે કે રોજિંદા જીવનમાં નાના મોટા પ્રસંગે સંબંધે જે તણાવ ઊભો થાય છે એને કેવી રીતે જાળવવો, મેનેજ કરવો. કારણ કે આપણે સૌ સાક્ષી છીએ કે સ્ટ્રેસ ઇઝ એન ઇનેવિટેબલ પાર્ટ ઓફ લાઈફ. કોઈ પણ જીવન આ પૃથ્વી પર એવું નથી કે જેણે તણાવનો અનુભવ ન કર્યો હોય. એમ આઈ રાઈટ ઓર રોંગ? બધા એમાંથી પસાર થયા હોય, કારણ કે મનુષ્યનું જીવન છે. એ તણાવનો આપણે અનુભવ કર્યો છે. ગુસ્સો આવે ત્યારે, એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે મોટી ખોટ નજર સમક્ષ આવે ત્યારે, એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે આપણી લાગણી દુભાય ત્યારે, એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે આપણા સંબંધો તૂટે ત્યારે, એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે શરીરમાં કોઈ ગંભીર બીમારી આવે ત્યારે. આવા અનેક પ્રસંગોએ આપણે તણાવનો અનુભવ કર્યો છે, ચિંતાનો અનુભવ કર્યો છે, શું થશે એનો અનુભવ કર્યો છે. અને આમાંથી આપણે બધા પસાર થયા છીએ અને હજી પસાર થવાનું છે. એટલે શીખવાની કળા એ છે કે આપણે કેવી રીતે એને મેનેજ કરવું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી એક સર્વેક્ષણ છે કે ગમે ત્યારે પૃથ્વી ઉપર જ્યારે તમે સ્ટ્રેસ, તણાવની વાતો કરો ત્યારે પૃથ્વી ઉપર 360 મિલિયન એટલે 36 કરોડ લોકો તણાવનો અનુભવ કરતા હોય. એમાંથી 20 મિલિયન એટલે 2 કરોડ લોકો દર વર્ષે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. કેટલા સફળ જાય છે આપણને ખબર નથી, પણ વધારે નિષ્ફળ જાય એવી આપણે પ્રાર્થના છે. પણ આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. તમને આશ્ચર્ય થશે કે ત્યાં કેનેડામાં મોન્ટ્રીયલ યુનિવર્સિટી છે. એમ એક આખું બિલ્ડિંગ, એક ડિપાર્ટમેન્ટ સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર છે. એ બિલ્ડિંગની જે લાઇબ્રેરી છે એમાં ફક્ત સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે તણાવ મેનેજમેન્ટ માટેના જ પુસ્તકો છે. એ એક જ ઠેકાણે, એક જ જગ્યાએ, એક જ લાઇબ્રેરીમાં, એક જ બિલ્ડિંગ અને ઇન્સ્ટિટ્યૂટમાં તણાવ ઉપર 1.5 લાખ પુસ્તકો છે. હવે આ વિષય કેટલો ચર્ચિત હશે એનો અંદાજ આપણને આ આંકડા પરથી આવે છે. કારણ કે પૃથ્વી ઉપર 8 અબજની વસ્તી દરેક આનો અનુભવ કરે છે. એ તણાવ આપણે મેનેજ કરવો છે. તણાવ આવશે પણ આપણી ઉપર હાવી ન થઈ જાય એટલું જ આપણે ગોઠવવાનું છે. વરસાદ પડતો હોય પણ પલળવું ના હોય એટલે રેઇનકોટ અને છત્રી જોઈએ. એમ સ્ટ્રેસ તો આવશે પણ એને આપણે પ્રોપરલી મેનેજ કરી શકીએ તો ઘણું બધું જીવન સ્થિર રહે. પહેલી અગત્યની વાત છે, આપણે બધા જ કામ ધંધો વેપાર કરીએ છીએ. એમાંથી ઘણો બધો તણાવ ઊભો થાય છે. કોઈ વખત વર્કલોડ વધે એટલે તણાવ, કોક વખત ટાઈમે પ્રોજેક્ટ, કોક વખત કામ બગડતું દેખાય અને તણાવ, કોક વખત પ્રોજેક્ટમાં જેટલા પૈસા ધાર્યા હોય એનાથી વધારે નાખવા પડે અથવા તો જેટલા ધાર્યા હોય એનાથી ઓછા આવે એટલે તણાવ. Am I talking something practical? પછી સાથે સાથે એનાથી મોટા તણાવો કામમાં ક્યારે જન્મે? જ્યારે પ્રતિસ્પર્ધી મોટો થાય.
સ્પર્ધકને ટેન્ડર જતું રહે. તમે બધા હશે એટલે બધા અનુભવી છો. પ્રતિસ્પર્ધી મોટો થાય, સ્પર્ધકને ટેન્ડર જતું રહે, ત્યારે વધારે તણાવ ઉભો થાય છે. આ વાસ્તવિકતા છે ને હકીકત છે. પણ સામે એ પણ સમજવાનું કે 70-80 વર્ષનું જીવન છે, એમાં રોજના 8 કલાક સૂઈએ છીએ, એટલે આપણી પાસે 23 કલાક તો, એટલે કે 23 વર્ષ તો જીવનના એમનેમ સૂવામાં જતા રહે છે. એટલે બહુ ઓછા વર્ષો જાગ્રત અવસ્થામાં આપણી પાસે છે. એમાં સ્થિર રહેવું, આનંદમાં રહેવું, એની માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવું પડે. એક બેઝિક ફંડામેન્ટલ થોટ ક્લિયર હોય કે આ 70-80 વર્ષના જીવનમાં મારે સ્થિર રહેવું છે અને આનંદમાં રહેવું છે, તો ફંડામેન્ટલ થોટ પ્રોસેસમાંથી સ્ટ્રેસ મેનેજમેન્ટના ઘણા બધા ઉપાય આપણને સૂજી આવે. પણ એ નિર્ણય કરવો પડે. પહેલા રોજ સવારે ઉઠીને પોતાની જાતને કહેવું પડે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ગેટ ડિસ્ટર્બ ટુડે. આજે કોઈ પણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં હું ડિસ્ટર્બ નહીં થઉં, એવો નિર્ણય કરીને ઘરેથી નીકળવું પડે. તો એ નિર્ણયમાંથી ઉપાયો જન્મે છે, અને એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. કારણ કે પૃથ્વી ઉપર તો રોજ 1.5 થી 1.25 લાખ લોકો વિદાય લે છે. 24 કલાક એટલે 86,400 સેકન્ડ, એમાંથી 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે પૃથ્વી પરથી 3 જણા વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 8 મિનિટ થઈ. 8 6 48, 480 સેકન્ડ થઈ. 700 થી 750 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન અમદાવાદ સિટી ઉપર મૂકી દેતો, પિકઅપ 1.5 લાખનું પિકઅપ અહીંયા ગોઠવી દેતો. એટલે બીજો એક ફંડામેન્ટલ વિચાર આ છે, લાઈફ ઇઝ શોર્ટ and it is definitely going to end one day. પૃથ્વી ઉપર આપણે અત્યારે જન્મ્યા છીએ, એના પર રોજ 1.5 લાખ લોકો વિદાય લે છે, એટલે આપણું જીવન બહુ ટૂંકું છે અને એક દિવસ પૂરું થવાનું છે. આ એક બીજો ફંડામેન્ટલ વિચાર છે, જેમાંથી તણાવ મેનેજમેન્ટ માટેના ઉપાયો જન્મે છે. અને અગેન એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. That is a successful life. એટલે ક્લેરિટી ઓફ લાઈફ, ક્લેરિટી ઓફ પર્પઝ એ જીવનમાં ખૂબ જરૂરી છે. ઘણી વખત જ્યારે હું પ્રોફેશનલ્સને, કોર્પોરેટ્સને વાત કરું ત્યારે ટેલ ધેમ ધ ડિફરન્સ બિટવીન ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ. તમારી કંપનીનું ટર્નઓવર 10 માંથી 20 કરોડ થયું, 50 માંથી 100 કરોડ થયું, 200 માંથી 500 કરોડ થયું, તમે સક્સેસફુલ નથી, તમે સફળ નથી. યુ હેવ ગ્રોન. તમારો વિકાસ થયો છે, તમે સફળ નથી થયા. વિકાસ, પ્રગતિ અને સફળતા વચ્ચે ડિફરન્સ છે. ટર્નઓવર વધ્યું, મટીરિયલિસ્ટિક પોઝેશન્સ વધ્યા, ધેટ ઇઝ યોર ગ્રોથ. એ વિકાસમાં નીતિમત્તા, પ્રામાણિકતા ભળે તો વિકાસ લાંબા સમય સુધી ટકી રહે, એટલે એને પ્રગતિ કહેવાય. કારણ કે નીતિમત્તા, પ્રામાણિકતામાં પ્રશ્ન આવે એટલે વિકાસ અટકે જ. એટલે પ્રગતિ પર જવા માટે વિકાસમાં નીતિમત્તા અને પ્રામાણિકતા જોઈએ. અને એ પ્રગતિમાં માનવતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા ભળે એટલે સફળતા કહેવાય. This is the difference between growth, progress and success. એટલે ખાલી આપણે ગ્રોથ તરફ જોશું, ટર્નઓવર ઇન્ક્રીઝ કરવું, કંપની મોટી કરવી, પ્રોજેક્ટ્સ વધારે લેવા, તો સ્ટ્રેસ આવશે. પણ પ્રગતિ અને સફળતાની વ્યાખ્યામાં ફિટ થવાનો પ્રયત્ન કરશું એટલે સ્ટ્રેસ મેનેજ થશે. તો આ 3 વિચારો જે કયા, એ ફંડામેન્ટલ વિચારો છે, ફાઉન્ડેશનલ થોટ છે, કે જેના દ્વારા આ ઉપાયો જન્મે છે સ્ટ્રેસ મેનેજમેન્ટના, અને એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. કામ કરવાની રીત. કામ આપણે બધા કરીએ છીએ, અને પ્રમુખ સ્વામી મહારાજે પણ આ પૃથ્વી ઉપર કામ કર્યું.
પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી જે પૃથ્વી ઉપર કામ કર્યું છે એ અજોડ છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. ઘણા બધા તમે બિલ્ડર્સ અને ડેવલપર્સ ને કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલી વ્યક્તિઓ બેઠા છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારામાંથી કોઈ બિલ્ડર ડેવલપર કે રિયલ એસ્ટેટમાં ડીલ કરતા એવી કોઈ વ્યક્તિ અહીંયા બેઠી છે જેણે 1300 જમીનો ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય? રેઝ યોર હેન્ડ્સ. કોઈ નહીં. તમે તો ના જ ઊંચા કરી શકો ને. જ્યારે હૈદરાબાદમાં નેશનલ કોન્ફરન્સ હતી ત્યારે મેં રાહેજા, હીરાનંદાણી, અજમેરા, લોઢા બધા બેઠા હતા. પ્રશ્ન પૂછ્યો, એ લોકોએ હાથ નહોતો ઊંચો કર્યો, તો અમદાવાદમાં ક્યાંથી કોઈ કરે? 1300 જમીનો ઉપર ખાલી પર્પસફુલી પગ, કે આ જમીનની છે તપાસ કરો ને, કઈ યોગ્ય લાગે તો આપણે કઈ કરીએ, એવા પર્પસથી પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. એ પ્રોજેક્ટ કમર્શિયલ કે રેસિડેન્શિયલ નહીં, બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે જેટલું અંદર નાખ્યું એટલું અંદર દબાઈ ગયું. હા, 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. હવે એનાથી આગળ મજાની વાત, આ 1300 પ્રોજેક્ટ એમને 45 વર્ષના ગાળામાં કર્યા. અને આ 45 વર્ષ પણ એમના 51 થી 95 એના પ્રાઇમ યુથનો રેકોર્ડ નથી. પોતાની ઉંમર 51 હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, ત્યાર પછીના આંકડા છે. એટલે પોતાની ઉંમર 51 થી 95, એમાં એ 45 વર્ષમાં એમણે 1300 સમાજ સેવા સંસ્થા ઊભી કરી. તમે તો રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચી દો છો. BAPS સંસ્થા નીચે જે બધી પેટા સંસ્થા ઊભી થાય, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ, એનું સંચાલન કરવાનું. એમાં 2, 5, 15 જણા BAPS ની આઈડિયોલોજી પ્રમાણે સંચાલન કરે એવા સ્વયંસેવકો જોઈએ. બીજા 5, 15, 25, 50, 75 નો પેઇડ સ્ટાફ જોઈએ. અને સંસ્થા સમાજમાં કાર્યરત. આજે પ્રમુખ સ્વામી મહારાજે બાંધેલી 1300 સંસ્થાઓ સમાજમાં પૂર્ણ રીતે કાર્યરત છે. 45 વર્ષમાં 1300 સંસ્થા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ સમાજને આપી છે. આ હું એટલા માટે કહું છું કે એમની કામ કરવાની પદ્ધતિ, એમની વિચારધારા, એમની જીવન ભાવના અને એમનો અભિગમ, એમાંથી આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવું છે. કારણ કે આટલું બધું કામ કર્યું એ માણસને તણાવ તો આવ્યો હોય કે ના આવ્યો હોય? કામમાંથી તણાવ જન્મે જ. તમે ઇમેજિન કરો, એક જમીન તમને સંપાદન થવી, એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી, એ જમીન ઉપર શું કરવું છે BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, અક્ષરધામ, વોટેવર. પછી આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવા. BAPS એક NPO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે સમાજમાંથી ચેરિટી રૂપે ફંડ્સ રેઝ થવા. આ બાજુ ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતમુહૂર્ત થાય, બાંધકામ શરૂ થાય, 2-5 માળની ઇમારત તૈયાર થઈ જાય, સમર્પિત સ્વયંસેવકો મળી જવા, પેઇડ સ્ટાફ મળી જવા, એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ યોજાવો અને સમાજને સંસ્થાની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને ઉદ્ઘાટન સમારોહ સુધીની આખી ઘટના મેં તમને કરી, એ પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે 45 વર્ષ સુધી પૂરી કરી. દર 15મા દિવસે તમારે એક સંસ્થાનું ઉદ્ઘાટન કરવું હોય તો at any given time you should have 30 to 40 institutions under construction. પાઇપલાઇનમાં 30 થી 40 સંસ્થા હોય તો જ થાય ને દર 15મા દિવસે. મેમથ ટાસ્ક. સાથે સાથે આ 45 વર્ષ દરમિયાન જ એમને દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. કોઈ પણ જાહેર જીવન જીવનારી વ્યક્તિને તમે પૂછજો કે 18,000 ગામો અને શહેરોમાં જાતે જવું એટલે શું, અને એ પણ 51 વર્ષની ઉંમર પછી. અત્યારે જાહેર જીવન જીવનારા બધા લોકો અત્યારે ફૂલ ફ્લેજેડ કામમાં છે, કારણ કે ઇલેક્શન છે, એનો સમય છે. આખા જીવનકાળ દરમિયાન એવું ના હોય, આખા વર્ષ દરમિયાન એવું ના હોય. અને એમાં 4 જૂન આવશે પછી ઘણા વેકેશન ઉપર જતા રહેશે. પ્રમુખ સ્વામી આખા જીવનકાળ દરમિયાન આ કર્યું.
અને એ ગામો અને શહેરોમાં કંઈ ફરવા માટે નહીં, ત્યાં વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય, સામાજિક જીવનમાં સેવા માટેની પ્રેરણાઓ મળે અને એક એકના હૃદયમાં સંસ્કૃતિ અને અધ્યાત્મ પ્રત્યે અપાર શ્રદ્ધા જાગે એવી પ્રવૃત્તિ. લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, વ્યવસાયિક પ્રશ્નો હોય, એવા 7.5 લાખ પત્રોના એમને લેખિત ઉત્તર આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી એક પણ સન્ડે, રવિવાર જોયા અગર 50 પત્રોના રોજ જવાબ આપતા. અને રિસ્પોન્સિબલ આન્સરિંગ, ખાલી આશીર્વાદ નહીં. આપણે અહીંયા બેઠા જ આપણા જીવનમાં જે 8-10 મોટા પ્રશ્નો આવે એવા પ્રશ્નોને એમને લેખિત ઉત્તર આપ્યા છે. 4 મિલિયન 40 લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા છે, એના પ્રશ્નો સાંભળ્યા છે, એના સમાધાન કરી આપ્યું છે. અને આજે આ સભામાં ચેલેન્જ એન્ડ ગેરંટી, તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે જેમ કે મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં, પત્રમાં, ટેલિફોનમાં મારો પ્રશ્ન રજૂ કરેલો, એ પ્રશ્નનું મને સમાધાન પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું, એ પ્રમાણે મેં કર્યું અને હું આજે દુઃખી છું, એવું એક વ્યક્તિ નહીં મળે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. એટલું રિસ્પોન્સિબલ આન્સરિંગ. એટલે જનજીવનનો અનુભવ પ્રમુખ સ્વામી મહારાજને અપાર હતો, જનમાનસનો અનુભવ અપાર હતો. કારણ કે આ આંકડા સાંભળતા આપણને એક વાતની સ્પષ્ટતા થાય કે અત્યારે 8 અબજની વસ્તીમાં પૃથ્વી ઉપર એક પણ વ્યક્તિ નથી જેને આટલું બધું જનજીવન, જનમાનસ અને જનસંપર્ક એમના જીવનમાં હોય. વન ઓન વન, ઇન પર્સન. અને એમના ધામમાં ગયા પછી 2016માં મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવે તો 84 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા. પૃથ્વી ઉપર એક પણ કંપની એવી નથી, મલ્ટીનેશનલ કોર્પોરેશન, જેના સીઈઓ 84 વર્ષે જવાબદારી શરૂ કરે. 84 વર્ષના કોઈ વૃદ્ધ તમારા ઘરમાં આડોશ પાડોશમાં તો જોજો શું કરે છે. BAPS જેવી સંસ્થા 1300 સંસ્થાઓની વહીવટી જવાબદારી 84 વર્ષે હસતા મોઢે સ્વીકારવી અને પૂર્ણ સંતોષ સંસ્થામાં તમામને, સમાજમાં તમામને થાય એવી રીતે એનો વહીવટ કરવો, ઇટ ઇઝ નોટ અ જોક. પણ મહંત સ્વામી મહારાજે 2016 થી 2024 એટલે છેલ્લા 8 વર્ષમાં એમને 350 થી વધારે સંસ્થાઓ ઊભી કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ 15 દિવસે એક સંસ્થાની હતી, મહંત સ્વામી મહારાજની અત્યારે રનિંગ એવરેજ 8 દિવસે એક સંસ્થાની છે. દર 8મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ મહંત સ્વામી મહારાજ આપે છે, ઇન્ક્લુડિંગ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબી. આપણે આમના જીવનમાંથી એમની રીતભાત, વિચારધારા, અભિગમો શીખવા છે કે આ લોકોએ આટલું કામ કર્યું છતાં હસતા મોઢે રહ્યા, આનંદમાં રહ્યા. 1992માં અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે પ્રોફેસર ઝરોસાફ ફિચ એમણે પ્રમુખ સ્વામી મહારાજની મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન માટે 800 સ્લાઇડ પાડી, એક પણ સ્લાઇડ રિજેક્ટ ના કરી શક્યા. કે નેચરલ બધા 800 ફોટોગ્રાફ પાડ્યા છે, બધા ફોટોગ્રાફ ઉપર ચહેરા ઉપર સ્થિરતા અને આનંદ છે, પ્રફુલ્લિતતા છે. અને આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય. હાથમાંથી ખાલી કપરકાબી છૂટે ને તો એમ કે મરી ગયા, એટલે આટલામાં ના મરી જવાય, ખાલી કપરકાબી ફૂટે, બીજું કઈ થાય નહીં. તો અભિગમ શું શીખવાનો? નાઉ વી આર ટોકિંગ પ્રેક્ટિકલ. પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે આપણે દિલ્હીમાં અક્ષરધામ કરવું છે અને 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવો છે. એમણે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં પૂરો કર્યો ત્યારે 85 વર્ષની હતી. સોમપુરાએ કીધું કે સ્વામી આ ન થાય, 5 વર્ષમાં, આ 35 વર્ષે આ પ્રોજેક્ટ થશે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું પ્રશ્ન શું છે? તો કે એટલા કારીગરો તમને નહીં મળે, સ્ટોન આર્ટિસન્સ. પ્રમુખ સ્વામી મહારાજે કીધું એટલો જ પ્રશ્ન છે ને, બીજો કંઈ? તો કે ના, બીજો કંઈ નહીં. આ સમજો, 2000ની સાલની વાત, આજથી 24 વર્ષ પહેલા દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર ઉપરનો આ પ્રોજેક્ટ છે અને RCC નો નથી, પથ્થરનો છે અને બાંધીને વેચવાનો નથી.
ટુ બી વેરી ક્લિયર અબાઉટ ઇટ. આજથી 25 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકર જગ્યા ઉપર પ્રોજેક્ટ કરવો એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે લીવ ઇટ ટુ મી. અને પ્રમુખ સ્વામી મહારાજે વર્કફોર્સ ગેધર કર્યો, હ્યુમન રિસોર્સિસ ગેધર કર્યા, સંતો અને કાર્યકર્તાઓને રાજસ્થાન અને ઓડિશાના ગામડાઓમાં મોકલ્યા કે ત્યાં જે કારીગરો છે ને એના ભાણિયા ભત્રીજા ભાઈ કાકા હોય ને એ લોકોમાં આર્ટ તો છે જ, એના લોહીમાં ને ડીએનએમાં છે, પણ કામ નથી મળતું ને એટલે ગામમાં કંઈક કરિયાણાની દુકાન કે ચાની દુકાન ખોલીને બેઠા છે. એ લોકોને ભેગા કરો, 6 મહિના આપણે ટ્રેનિંગ આપીએ, આપણે વર્કફોર્સ ઊભો કરીએ અને આપણું અક્ષરધામ કરીએ. હી ડીડ ઇટ. અને 5 વર્ષમાં એ વર્કફોર્સ ઊભો કરીને પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામનો પ્રોજેક્ટ પૂરો કર્યો. અહીંયા સ્ટ્રેસ મેનેજમેન્ટનું શું શીખવાનું છે? ગેધર યોર હ્યુમન રિસોર્સિસ વેલ. તમારી પાસે જે માનવ સંસાધન છે, જે વ્યક્તિઓ તમારી સાથે અને તમારી માટે કામ કરી શકે એમ છે, એ વ્યક્તિઓને ઓળખવા, એને સાથે રાખવા, એને ટ્રેનિંગ આપવી અને એને પ્રોજેક્ટમાં જવાબદારી આપીને કામ કરાવવું, તો તમારો તણાવ ઓછો થઈ જાય. પણ આપણે ઈગો શું છે? એવરીથિંગ શુડ કમ ઓન માય ટેબલ. મરી જઈશ. ઈગો શું છે? નિર્ણય બધા અહીંથી જ થશે, બધાએ મને જ પૂછવાનું એટલે બોટલ નેક થઈ જાય. એમ રાઈટ ઓર રોંગ? થોડુંક પણ કોઈ બીજું પૂછવું જોઈએ ને એકવાર, મને કહેવું જોઈએ ને એકવાર. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન અહીંયા છે, મને કહેવું જોઈએ ને, મને પૂછવું જોઈએ ને, મને જણાવવું જોઈએ ને. આ 3 વાક્યમાં દુનિયા માત્રના કોર્ટ કેસીસ ચાલે છે. પછી પાર્ટનર ના હોય કે સાસુ વહુ ના હોય, પ્રશ્ન આ 3 જ છે. પણ મહાન વ્યક્તિઓ આ 3 પ્રશ્નમાં પડતી નથી. કુમાર મંગલમ બિરલાની બિરલા કોપર ભરૂચ પાસે ફેક્ટરી છે, 4000 કારીગરો કામ કરે છે, 20 થી વધારે વર્ષથી આ ઇન્ડસ્ટ્રી ચાલે છે. હજી સુધીમાં કુમાર મંગલમ બિરલા એક પણ વખત ફેક્ટરી પર આવ્યા નથી, ઉદ્ઘાટનમાં પણ નહોતા આવ્યા. સિસ્ટમ, નેટવર્ક એન્ડ મેનેજમેન્ટ, 4000 જણા કામ કરે છે. એટલે હ્યુમન રિસોર્સિસ આપણે ગેધર કરીએ સારી રીતે તો તણાવને મેનેજ કરી શકીએ છીએ. બીજું, એક વખત પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ કીધું, સ્વામી 110 એકર જગ્યા ઉપર બધા પથ્થર 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 દેખાય છે, તમે આ સાઈડ બેઠી ને બેઠી કોકને ભેટમાં આપી દો ને તો એને છાતીના પાટિયા બેસી જાય. 110 એકરની સાઈડ અડધી બનેલી હોય અને તમને કોઈ ગિફ્ટ આપી દે, પધરાઈ દે, તો કઈ બાજુથી ચાલુ કરવું એ જ ખબર ના પડે. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ અને એમના ગુરુ યોગીજી મહારાજના ફોટા સામે અંગુલી નિર્દેશ કરીને કહ્યું, પણ મારી છાતી ઉપર મને કાંકરીનો ભાર લાગતો નથી. સ્ટ્રેસ મેનેજમેન્ટ. એનું કારણ શું? એક આ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, બીજું પ્રોપર પ્લાનિંગ. બિફોર યુ સ્ટાર્ટ ધ એક્ઝિક્યુશન એવરીથિંગ શુડ બી ઇન પેપર પ્રોપરલી. ત્રીજું, યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપ્યું. ચોથું, એ વ્યક્તિઓ નીચે પ્રોપર ટીમ ઓર્ગેનાઇઝ થઈ. પાંચમું, હ્યુમન રિસોર્સિસ સિવાય જે મની રિસોર્સિસ અને મટીરિયલ રિસોર્સિસ જોઈએ એની પ્રોપર વ્યવસ્થા સમયે સમયે થાય એની ગોઠવણી કરી. અને પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે સમાજ માટે એક સારું કામ કરવું છે, ભગવાનની ભક્તિ રૂપે આ કામ છે, તો ભગવાન આપણી સાથે જ છે. કદાચ અડચણ ઊભી થશે તો એ ભગવાન કરશે અને અડચણનું સમાધાન પણ ભગવાન કરશે, એવા ભરોસા સાથે ચાલ્યા. આ 5 કારણથી he can easily manage stress. સ્ટ્રેસ આવ્યો જ નહીં એમને, પછી મેનેજ કરવાની ક્યાં વાત છે? આપણે આ 5માં ફેલ જઈએ છે. 5માં ફેલ જઈએ છે ને એટલે બધા જ પ્રશ્નો ઊભા થાય છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આવું પ્લાનિંગ, ટીમવર્ક, પેપરવર્ક, હ્યુમન રિસોર્સિસ પ્રથમ મોટું કારણ છે. કાર્ય સ્થળે, વર્ક પ્લેસ ઉપર આપણે સ્ટ્રેસને મેનેજ કરી શકીએ. બીજું, 2001ની સાલમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે, પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક રિસોર્સિસ બધા કામે લગાડ્યા. પહેલો જ ફોન ભુજ મંદિરે કર્યો કે આપણું મંદિર પડી ગયું છે કે ઊભું છે? પહેલું તો એ પૂછવાનું, તો કે ના ઊભું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું રસોડા ચાલુ કરી દો, હમણાં 3 કલાક પછી 12 વાગે લોકોને જમવું હશે તો જશે ક્યાં?
એટલે સંતો અને કાર્યકર્તાઓએ રસોડું ચાલુ કર્યું. પહેલે જ દિવસે 17,000 લોકો ત્યાં જમ્યા અને પછી તો 6 મહિના સુધી રસોડું ચાલુ રાખ્યું. રોજ 45,000 થી 55,000 લોકો 3 ટંગ થઈને જમતા હતા. પછી રિહેબિલિટેશન પ્રોજેક્ટ શરૂ થયો. એમાં BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા. બીજા 42 ગામોમાં કાં તો વોટર ટેન્ક, કાં તો PHC, કાં તો સ્કૂલ બાંધી આપી. એટલે મેસિવ રિલીફ એન્ડ રિહેબિલિટેશન વર્ક. હવે સાંભળો, ત્યાં તે વખતે ઇઝરાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, ઇઝરાયલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, ત્યાં 167 મેમ્બરની આર્મી. અમે ત્યાં એ વખતે ભુજ હતા. અમારા કેમ્પ ઉપર આવ્યા જોવા માટે મિસ્ટર શોલોમ, જે ઇઝરાયેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના હેડ હતા, કે બીજી સંસ્થાઓ શું કામ કરે છે. એટલે એમાં હોટ મિલ્સ, તાજું ભોજન સૌ થતું હતું. એમાં એમને બહુ આશ્ચર્ય થયું. એ કે રિલીફ વર્કમાં તો પેલી ફૂડ પેકેટ્સ હોય, અંદર 4 થેપલા 2 મરચાં ઉપરથી ડ્રોપ કરતા લોકો ખાઈ લેતા હોય. હોટ ફ્રેશ મિલ્સ, એમને આશ્ચર્ય થયું. પછી અમને પૂછ્યું કે તમે કંઈક બીજું કરો છો? એટલે અમારા સંતોએ કીધું હા, અમે એક રિલીફ કિટ સરસ તૈયાર કરી છે. તો કે કેન આઈ સી ઇટ? એટલે બતાવ્યું. એમાંથી રિલીફ કિટમાં આપણે સમજીએ કે 4 જણાનો પરિવાર સમજીને પતિ પત્ની, એક દીકરા દીકરી માટેના કપડાં હોય, અઠવાડિયું ચાલે એટલું રાશન હોય, થોડું તેલ હોય. એમાંથી અમને નેલ કટર મળ્યું, હેર ઓઇલ મળ્યું અને કોમ્બ મળ્યો. એટલે બહુ આશ્ચર્ય થયું કે રિલીફ કિટમાં આવું ના હોય. વાય ડીડ યુ પુટ ધીસ? એટલે અમારા સંતોએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર હતો કે ભૂકંપ થયા લગભગ 7-8 દિવસ થયા, લોકોના નખ વધી ગયા હશે, એટલે ખાવાની એમ મજા નહીં આવતી હોય, તો આપણે નેલ કટર રિલીફ કિટમાં મૂકીએ. ત્યાં તો સામાન્ય ગામડાના લોકો હતા, ઘણા તો નેલ કટર જિંદગીમાં વાપર્યું ના હોય, નેચરલ નેલ કટર વાપરતા હોય. પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું લોકોએ સ્નાન નથી કર્યું, કારણ કે સખત ભૂકંપ હતો, બધી વ્યવસ્થા ખોરવાઈ ગયેલી. તો ખાલી માથામાં જરા તેલ નાખીને વાળ બરોબર ઓળે તો એમ ફ્રેશ લાગે, એટલે આપણે હેર ઓઇલ મૂકો અને કોમ મૂકો. આ બધી ઇન્સ્ટ્રક્શન્સ પ્રમુખ સ્વામી મહારાજ રોજ રાત્રે 10:30 થી 11:30 1 કલાક રોજનો રિપોર્ટ લે બાય ફોન અને ઇન્સ્ટ્રક્શન્સ આપે. એમની ઉંમર એ વખતે 81 વર્ષની હતી. રોજ રાત્રે 1 કલાક ફોન ઉપર રિપોર્ટ લેવાનો અને માર્ગદર્શન આપવાનું. મિસ્ટર શોલોમને આશ્ચર્ય થયું. પહેલો પ્રશ્ન એને અમને સંતોને એવો પૂછ્યો કે ફ્રોમ વિચ કોલેજ પ્રમુખ સ્વામી મહારાજ has done his MBA? એટલે અમે કહ્યું કે તો 5 ધોરણ પાસ છે. What are you talking? એને તો બહુ આશ્ચર્ય લાગ્યું. Can I see his picture? એટલે અમે એનો ફોટોગ્રાફ દેખાડ્યો. પછી એ જાતે જ એમના કમ્પેનિયન્સ કલીગ્સને કહ્યું કે આપણે ત્યાં ઇઝરાયલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઘણી બધી મીટિંગો કરી છે, આવા વિચારો આપણને કેમ નથી આવ્યા? પછી અમલીકરણમાં આવે ના આવે ચેપ્ટર 2 છે, પણ ચેપ્ટર 1માં આવી બધી વાતો કેમ આપણી મીટિંગમાં ઉદ્ભવી નહીં? પછી પોતે જ ઉત્તર આપ્યો કે બીકોઝ વી આર વર્કિંગ ફ્રોમ હેડ એન્ડ પ્રમુખ સ્વામી ઇઝ વર્કિંગ ફ્રોમ હાર્ટ. અહીંયા સ્ટ્રેસ મેનેજ થાય છે કે તમે હૃદયથી કામ કરો. એટલે શું? કમ્પેશન ફોર પીપલ, લોકો માટે લાગણીથી તમે કામ કરો. તમારી ઓફિસના કર્મચારીઓ છે, તમારું સેકન્ડ ફેમિલી છે, એવી ભાવનાથી કામ કરો તો એ લોકો સાથે સહવાસમાં સ્ટ્રેસ નહીં આવે. કમ્પેશન. બીજું, વોન્ટિંગ ટુ ગીવ, આપવાની ભાવનાથી હંમેશા કામ કરવું કે હું કરું છું એમાંથી લોકોને લાભ થાય. હા, મને પૈસા મળશે, મારે બંગલો થશે, મારે મર્સિડીઝ ગાડી આવશે, BMW આવશે, પણ લોકોને પણ લાભ થાય. હમણાં રતન ટાટા એક કોન્વોકેશન ડેમાં બહુ જ સરસ એમણે વાત કરી. એટ ધીસ રાઇપ ઓલ્ડ એજ, ધીસ એક્સપિરિયન્સ ઓફ કોર્પોરેટ વર્લ્ડ, રતન ટાટા બોલ્યા ટુ ધ ફ્રેશ MBA સ્ટુડન્ટ્સ કે નાવ યુ વિલ સ્ટેપ ઇન ટુ ધી કોર્પોરેટ વર્લ્ડ. માય 50 years of experience of corporate world I want to share with you. એમ કહીને એક અદ્ભુત વાક્ય રતન ટાટા બોલ્યા કે don't count your success on the amount of money that you have in your bank account. તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા ભેગા થાય એ તમારી સફળતા નથી. Don't count your success on the number of luxuries that you enjoy in your life. જેટલા ભૌતિક સાધનો તમે જીવનમાં ભોગવો એની ઉપર તમારી સફળતા નથી. પછી અદ્ભુત વાક્ય બોલ્યા, but count your success on the number of lives that you have enriched in your journey as a human being upon this earth. તમારી સફળતા એક વેપારી તરીકે, ધંધાદારી તરીકે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે
એક બિઝનેસમેન તરીકે શેમાં રહેલી છે કે તમે તમારી જર્ની, તમારા જીવનકાળ દરમિયાન કેટલા લોકોના જીવનમાં સમૃદ્ધિ અને આનંદ વધાર્યા, એ તમારી સફળતા છે. આ એટીટ્યુડથી તમે કામ કરશો ને તો તણાવ નહીં આવે. કે આઈ વોન્ટ ટુ એનરીચ પીપલ્સ લાઈવ્સ. પ્રમુખ સ્વામી મહારાજે આખું જીવન આ એક જ વિચાર ઉપર વિતાવ્યું કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, અને અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. તો આ જીવન ભાવના તમે રાખશો. મેં કહ્યું એમ સટલ તો ખબર જ છે કે તમારા ધંધાથી તમને પૈસા મળવાના છે, તમારું બેંક એકાઉન્ટ મોટું થવાનું, તમારો બંગલો મોટો થવાનું છે, તમારે ફાર્મ હાઉસ થવાનું છે, તમારે મર્સિડીઝ BMW થવાનું, એ તો છે જ. પણ તમે કેટલા લોકોને સમૃદ્ધ કર્યા. મારા પરમ મિત્ર છે સુરતમાં સવજીભાઈ ધોળકિયા, હરિકૃષ્ણ ડાયમંડ્સ. એ પોતાના 400 કર્મચારીઓને એક સાથે એક જ ઇવેન્ટમાં ગાડીઓ આપે છે. 400 કર્મચારીઓને 2 BHK ફ્લેટ આપે છે. હમણાં એમણે નક્કી કર્યું કે મારી સાથે 30 વર્ષથી જે વફાદારીપૂર્વક જેણે કામ કર્યું છે એટલે પાર્ટનરશિપ પણ આપી અને મારી જેવી ગાડી પણ આપી. તો એમણે 6 પોતાના જેવી મર્સિડીઝ પોતાના વફાદાર કર્મચારીઓ 30 વર્ષથી હતા એને આપી. આવી ભાવનાથી તમે કામ કરો, જે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ભાવના, બીજાના સુખમાં આપણું સુખ છે, તો કેટલો એમાંથી આનંદ પ્રગટે, કેટલી બધી સ્થિરતા રહે. અને એ સ્થિરતા અને આનંદ એટલે સ્ટ્રેસ તમારો મેનેજ થાય. તો આવી રીતે આવી જીવન ભાવનાથી આપણે કામ કરવું તો આપણે સ્ટ્રેસ સારી રીતે મેનેજ કરી શકીએ. ત્રીજી વાત છે નીતિમત્તા અને પ્રામાણિકતા. કોઈ દિવસ ચૂકતા નહીં. એ ચૂક્યા એટલે પ્રશ્ન આવશે આવશે ને આવશે. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેને જેને બેંક સાથે ચેડા કરે બધાય દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે. બધાને પાછા લાવવાના છે 4 જૂન પછી. અને તિહાર is waiting with broad arms to hug them. ખોટું કરો એટલે you become zero from hero within seconds. પૃથ્વી ઉપર કોઈએ માની લેવાનું નથી કે હું બહુ મોટો થઈ ગયો છું, મારી ઓળખાણો ખૂબ છે, 10 મિનિસ્ટરોના નંબર મારા મોબાઈલ ઉપર છે, 10 માંથી કોઈને પણ રિંગ કરું એટલે ત્રીજી રિંગે ગમે ત્યાં બેઠો હોય મારો ફોન ઉપાડે, મારી પાસે વ્હાઈટ પાસપોર્ટ છે. આવું બધું કોઈએ માની લેવાની જરૂર નથી. કારણ કે નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવશે ત્યારે આ બધું કશું જ ઊભું નહીં રહે. કોઈ વાત ઊભી નહીં રહે. દારૂની બોટલ હાથમાં આપે હોય તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, દારૂના કાગળિયા બનાવો તોય પ્રશ્ન. ખોટું છે તો ખોટું જ છે. પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. એક તમને ક્રિકેટનો પ્રસંગ કહું. 2018ની સાલમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકામાં હોસ્ટ તરીકે હતી ને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા આવેલી. બંને પાવરફુલ ટીમ્સ. ચોથી મેચ કેપટાઉનમાં ચાલતી હતી. ચોથો દિવસ ટી બ્રેકનો ટાઈમ થયો. કેપ્ટન સ્ટીવ સ્મિથને ખબર પડી ગઈ કે આ ટેસ્ટ આપણે કાલ બપોર સુધી મારી જશું, લંચ અને ટીની વચ્ચે. પણ હારવી નહોતી. સ્ટીવ સ્મિથ એટલે બહુ સારા બેટ્સમેન, વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન હતા. એટલે એને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર જે ઓપનિંગ બેટ્સમેન હતા વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાને બોલાયા કે આપણે મેચ હારવી નથી પણ હારી જઈએ એવું લાગે છે. ડેવિડ વોર્નરે કીધું કે કાલે લંચથી ટીની વચ્ચે 100% હારી જશું આપણે, જે રીતે મેચ જતી હતી એ પ્રમાણે. પણ કે હારવી નથી એટલે આપણે કંઈક શું કરીએ. એટલે હવે આમાં તો બીજું કંઈક થાય એવું તો હતું નહીં, ખેલ જ કરવાનો હતો. એટલે બંને જણાએ પ્લાન ઘડ્યો અને એક ત્રીજો પ્લેયર હતો લેસર નોન કેમેરુન બેનક્રોફ્ટ, એને બોલાવ્યો કે હવે ટી બ્રેક પછી પાછા ગ્રાઉન્ડમાં જઈએ એટલે તું ખિસ્સામાં એક લોખંડની પતરી રાખજે કે યલો ટેપ, અને તને મિડોન ઉપર ઉભો રાખશું. એટલે બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે, બોલર સુધી બોલ પહોંચવા સુધીમાં છેલ્લે મિડોન વાળા પાસે બોલ આવે ને છેલ્લે પછી આમ બોલરને આપી દે બોલ, રનઅપ પૂરી કરતો હોય ત્યાં, એટલે કે સોરી રનઅપ સ્ટાર્ટ કરતો હોય ત્યારે તારી પાસે બોલ આવે એટલે તારે પતરી બોલ ઉપર ઘસવાની અને એક જ સાઈડ ઉપર ઘસવાનું ચાલુ રાખવાનું. આપણે નવો બોલ લેશું. એટલે આમણે એવું ચાલુ રાખ્યું. નવો બોલ હોય
અને એક બાજુ પતરી ઘસીને એનું સરફેસ રફ અને ડલ કરી નાખે અને સીમની બીજી બાજુનું સરફેસ એકદમ પોલિશ્ડ અને શાઇનિંગ હોય એટલે બોલ રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જાય. અને ઓસ્ટ્રેલિયાના ક્વિકીઝ બધા 95, 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખે અને 2 ફૂટ બોલ કટ થવા માંડે એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જ થઈ જાય. અને એવું થવા માંડ્યું, સાઉથ આફ્રિકાની વિકેટો પડવા માંડી. એકવાર આ ભાઈ પતરી ઘસતા હતા સીસીટીવી કેમેરાએ પકડી લીધું. એટલે પેલા ઓડિયો વિડીયો રૂમમાં બેઠા હતા, એ લોકોએ રિપ્લે કર્યું 4-5 વખત કે આ કઈ ઘસે છે. પછી તો પાછળ ગયા તો ખબર પડી ગઈ તો આને ઘણી વાર ઘસ્યું છે. એટલે મેચ રેફરીને બોલાય, જો આ મેચ રેફરી કે આ કંઈક ઘસે છે. મેચ રેફરી પાસે તો પાવર હોય, સીધા દોડીને ગ્રાઉન્ડ ઉપર ગયા, સ્ટોપ ધ પ્લે, કોલ કેમેરુન બેનક્રોફ્ટ આઉટ. કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યા. શું કરતો તો? એટલે આપણે પેલી નાનપણથી ટેવ પડી છે ને કંઈક ખોટું કરતા પકડાઈ જાય, મને ખબર નથી, હું કંઈ નહોતો કરતો. એટલે કેમેરુન બેનક્રોફ્ટ આમ કરવા માંડે, આ એક્શન બધાને આવડે હો, આમ હું કંઈ નહોતો કરતો. તમારા પોકેટમાં શું છે? વિડીયો ચાલુ હતો, પોકેટમાંથી એને કાઢી પતરી બહાર આવી એટલે એને કન્ફેસ કર્યું કે હું આ બોલ સાથે ઘસતો હતો. પણ કે મેં તો આ નથી કર્યું, મને મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે કીધું એટલે મેં કર્યું છે. કોલ સ્ટીવ સ્મિથ આઉટ. પાછી એને બહાર બોલાવ્યા, યા તારું નામ આપે છે. પહેલા એને ના પાડી, પછી એને કન્ફેસ કર્યું. સ્ટીવ સ્મિથ કે બરોબર મને તો આઈડિયા આવેલો, પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. કોલ ડેવિડ વોર્નર આઉટ. આમાં એકવાર લાઈન પકડાય ને એટલે આખી પકડાય. સ્ટ્રિંગ પકડાય ને એટલે છેક હૈદરાબાદ થી દિલ્હી સુધીની સ્ટ્રિંગ પહોંચે. લાઈન પકડાય એટલે આખી પકડાય. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે ભાઈ આવો, તમારા 3 ખેલાડીઓ મોટો ખેલ કર્યો છે. એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મેલ્કમ ટર્નબલ, જે દિલ્હી અક્ષરધામમાં પણ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી એમને લઈને આવેલા. એ પોતે ક્રિકેટના બહુ રસિયા અને પર્સનલ ઇન્ટરેસ્ટ લેતા હતા પ્રાઇમ મિનિસ્ટર તરીકે ક્રિકેટમાં. એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને એમને જણાવવું જરૂરી હતું, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર પર્સનલ ઇન્ટરેસ્ટ લેતા હોય એટલે જણાવ્યું કે સાહેબ આવું થયું છે. તો કે ડીપ ઇન્ક્વાયરી, દોષિતને છોડતા નહીં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ફ્લાઇંગ ચાર્ટર ફ્લાઇટમાં સીધું કેપ ટાઉન આ 3ની ઇન્ક્વાયરી કરી, 3એ કબૂલ કર્યું. ત્યાં ને ત્યાં 1 વર્ષનો બેન. કેટલી બેઇજ્જતી થઈ. 3ને 1 વર્ષનો બેન મૂકી દીધો. પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે ભાઈ મેં તો મારે તો પાપી પેટ કા સવાલ કેપ્ટન કેમ કરવું પડે? તો કે સારું ચાલ 2 મહિના ઓછા 10 મહિના. પણ એ તો ગભરાઈ ગયો, મૂંઝાઈ ગયો, તો તે દિવસનું ક્રિકેટ છોડી દીધું. અત્યારે યોગા ટીચર થઈ ગયો છે. સ્ટ્રેસ ની વાત કરું છું. તણાવ નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવે ને ત્યારે જે તણાવ જન્મશે ને, તમારી કોઈ ઓળખાણો કામ નહીં લાગે, તમારી બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી કામ નહીં લાગે, તમારી સત્તા, પૈસો કશું જ કામ નહીં આવે. 4000 પરિવારોને ઘર આપીને જેના સહારા બન્યા હતા એ તિહાર જેલમાં 4 વર્ષ ના કાઢ્યા? આખી આઈપીએલ ઉભી કરી એ ક્યાં અત્યારે ભારતમાં છે? એટલે કોઈએ એવું નહીં માની લેવાનું કે હું બહુ શક્તિશાળી થઈ ગયો, બહુ ઓળખાણો થઈ ગયો, હું બાપુ ગમે તે કરી નાખું, પતી જઈશ. નીતિમત્તા અને પ્રામાણિકતામાં એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ એમાં બધાએ રહેવાનું. તમે એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા હોય અને 35 વર્ષની પ્રેક્ટિસ પછી જીબીના ચેરમેન બનો તોય પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર છે? પ્લગની સામે બેસીને રવિવારે સવારે ન્યૂઝપેપર વાંચતા વાંચતા કોફીનો મગ બાજુમાં તમે આમ કોલર ઊંચા કરો અને પ્લગની સામે હોશિયારી મારો કે ધીસ ઇઝ ધ ચેરમેન્સ ફિંગર, ઓકે, આઈ એમ પુટિંગ ઇટ ઇનસાઇડ, ટેક કેર ઓફ ઇટ, યોર ડિસ્ટ્રીબ્યુશન લાઇઝ ઇન માય હેન્ડ્સ. એમ કહીને તમે જીબીના ચેરમેન પણ પ્લગની અંદર આંગળી નાખે તો ઇલેક્ટ્રિસિટીને હાથ તોરાથી વધાવે, ચોંટાડી દે. કેમ? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. એમ ડિસિપ્લિન્સ એન્ડ એથિક્સ ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટી ચિપકાવીને મારી નાખશે, આ બેઇજ્જતી કરીને મારી નાખશે. 6 મહિના પછી સ્ટીવ સ્મિથ પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર ઇન્ટરવ્યુ માટે મંજૂર થયા. એમને રડતા રડતા ઓસ્ટ્રેલિયાના લોકોની માફી માંગી કે મારા લીધે તમારા લોકો નીચે જોવાનું થયું. હવે ઇન્ટરેસ્ટિંગ વાત છે, બધા જ સાંભળજો, વેપારીઓ, ધંધાદારીઓ, તમામ માટે. સ્ટીવ સ્મિથને સીધો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન, તમે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન, તમને કેમ આવું સૂજ્યું?
એકાદ ટેસ્ટ હારી ગયા હોત તો શું ફેર પડત? અને આ 3 ને બાકાત કરે એટલે ચોથી ટેસ્ટ 350 રનથી ઓસ્ટ્રેલિયા હારી, 5મી ટેસ્ટ 325 રનથી હારી. કારણ કે બધાનું મોરલ તૂટી ગયેલું ને, જીગર તૂટી ગયું હતું. સ્ટીવ સ્મિથે જે ઉત્તર આપ્યો ને એ આપણે વર્ક પ્લેસ ઉપર, કાર્યસ્થળ ઉપર આપણે બધાય સાચવવા જેવો છે. સ્ટીવ સ્મિથ બોલ્યા કે અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એક કલ્ચર ઊભું કરીને આપ્યું છે, અને કલ્ચર શું છે? વિન એટ એની કોસ્ટ. કોઈ પણ સંજોગોમાં જીતવાનું જ. જેમ આપણે કહીએ ને, કોઈ પણ સંજોગોમાં મારું ટેન્ડર પાસ થવું જ જોઈએ. પછી કોઈ પણ સંજોગોમાં કોઈક દિવસ પતી જઈશ. હા, આજે ચાલી જશે, કાલે ચાલી જશે, પરમ દિવસે ચાલી જશે, પણ પછી પતી જઈશ. અને સારા પતી ગયા છે કે વિન એટ ઓલ કોસ્ટ. અને બીજું વાક્ય અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ ને એ રમવા માટે નથી આપતા, જીતવા માટેનો પગાર આપીએ છીએ. એટલે અમારા માઇન્ડમાં સેટ થઈ ગયું છે કે જીતવું તો પડશે જ. એમ આપણે વેપાર ધંધામાં એક માઇન્ડસેટ કરે કે ના, મારી જ જીત થવી જોઈએ અને મારું જ કામ થવું જોઈએ અને આ પ્લોટ મને જ મળવો જોઈએ, આ પ્રોજેક્ટ મારી પાસે જ આવવો જોઈએ, એની માટે પછી હું ગમે તે કરી નાખું, તો એ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ખામી આવશે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 1300 પ્રોજેક્ટ કર્યા, પણ એમના જીવનનો એક સિદ્ધાંત હતો. એ હું શબ્દશઃ અને અક્ષરશઃ બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજને પ્રાસાદિક પ્રેરણાદાયી શબ્દો એ છે, પોતે કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ પ્રવૃત્તિ ન કરવી. એટલે આ જ એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ, એના ભોગે કોઈ કામ કરવું નહીં. કારણ કે આ 10,000 લીટર ટેન્કર, 10,000 લીટરની ટેન્કર હોય પેટ્રોલની કે ડીઝલની, એને પ્રગટાવવા માટે કેટલી ફાયર જોઈએ? તણખો. એમ તણખા જેટલી પણ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ભૂલ હશે ને એટલે પ્રશ્ન આવશે ને આવશે જ. એટલે એમાં ખાસ જાણપણું રાખવાનું. એમાં જાણપણું રાખીએ તો બહુ બધા તણાવમાંથી આપણે બચી શકીએ. સ્ટ્રેસને કદાચ થોડો ઘણો પણ ઉત્પન્ન થતો હોય તો આપણે મેનેજ કરી શકીએ. તો મુંબઈમાં તો અમે ઘણા બધાને ઓળખીએ છીએ જેમની ઓફિસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બહાર બોર્ડ જ માર્યું હોય કે પ્યોર એથિકલ પ્રેક્ટિસ. તમારે ચોપડા ચિતરાવા હોય ને રંગાવા હોય તો અમારી પાસે આવતા નહીં. બોર્ડ જ મારેલું હોય એટલે રાત્રે શાંતિથી ઊંઘ આવે. અને ખોટું કરો ને જેલમાં જવાનું થાય, 7-7 કિલો વજન ઉતરી જાય, ખબર છે? એટલે નહીં તો રાત્રે ઊંઘ ના આવે, તકલીફના પાર નહીં. એટલે બોર્ડ જ રાખી દેવું કે આપણે નીતિમત્તા અને પ્રામાણિકતાથી જ કામ કરવું છે. આજે તમે સત્તા ઉપર છો, આજે તમે શક્તિશાળી છો, આજે તમારી પાસે પૈસા છે એટલે કોકને તમે ફોન ઉપર દબાવી દો, કોકનું ખોટું છે થતું હોય તમારી ગણતરીમાં ના આવે, મારું તો સારું થાય છે ને. સમય દરેક વ્યક્તિનો બદલાય છે, હા કે ના? યસ ઓર નો? પણ સારા સમયમાં, તેજમાં, સત્તામાં, સમૃદ્ધિમાં હોય ને ત્યારે આપણને એ સમયનો વિચાર નથી આવતો કે જ્યારે મારો નબળો સમય આવશે ત્યારે. એટલે સત્તામાં, સમૃદ્ધિમાં, પૈસામાં, તેજમાં જ્યારે આપણે રહેતા હોઈએ ને ત્યારે પણ નાના માણસનો આદર કરવો, ગરીબ કે નબળા માણસને દબાવવો નહીં. નહીં તો એ વખતે ચાલી જશે, કારણ કે તમે સત્તા પર છો ને પાવરફુલ છો. સમય બદલાશે ને ત્યારે બધું તણાવ રૂપે તમારા માથા ઉપર આવશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આદત હતી નાનામાં નાના વ્યક્તિને આદર આપવો, નાનામાં નાની વ્યક્તિને પ્રેમ આપવો, એની કાળજી રાખવી. અનેક પ્રસંગો છે. તો આ પણ એક સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે બહુ જ અગત્યની વાત છે. આપણે કામલક્ષી વાત કરી, હવે પરિવારલક્ષી વાત, જ્યાંથી તણાવ ઉભો થાય છે, જે આપણે વાત કરી ભાઈ સંબંધો તૂટી જાય, છૂટાછેડા થાય, દીકરો કયામાં રહે નહીં, 15 વર્ષનો દીકરો, 15-17 વર્ષનો દીકરો દારૂ પીને ગાડી ચલાવે ને રાત્રે એક્સિડન્ટ કરે, આખા પરિવારને ઉપાધિનો પાર નહીં. ચાલે છે ને અત્યારે એક કાર્યક્રમ. આવી ઘટનાઓ જીવનમાં બને ત્યારે આખા પરિવારમાં તણાવ આવી જાય. તો એની માટે તણાવ ઉદ્ભવે ને એની માટે આપણે શું પ્રયત્ન કરવો? તો પહેલી અગત્યની વાત છે એક ફોર્મ્યુલા. મેં જેટલું જીવનમાં વાંચ્યું છે, લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું છે, એમાંથી એક ફોર્મ્યુલા બનાવી છે, TAAC, ધ ટેક ફોર્મ્યુલા.
ટી એટલે ટોલરન્સ, એ એટલે એક્સેપ્ટન્સ, બીજો એટલે એપોલોજીસ અને સી એટલે કોમ્પ્રોમાઇઝ. ટોલરન્સ એટલે સહન કરી લેવું, એક્સેપ્ટન્સ એટલે સ્વીકારી લેવું, એપોલોજીસ એટલે માફી માંગી લેવી અને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરી લેવું. આની ઉપર તમારે પરિવારમાં અને સામાજિક સંબંધોમાં ચાલવું જ પડશે. યસ ઓર નો? આમાંથી કોઈ એવા બેઠા છે જેમ કે મારી આખી જિંદગી મારા ઘરમાં મેં કહ્યું એમ જ બધું થયું? કોઈ કહી શકે? લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. એટલે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ જીવનમાં શીખી જ લેવાનું, તો જ પરિવાર ચાલે. એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું, એવરી મેન્સ મિશન. રેબેકા બિયર્ડ એક લેડી એમના ઓથર છે. પોતે એક સાયકાટ્રિસ્ટ પણ છે, એટલે એમને લોકો કાઉન્સેલિંગ માટે એમની પાસે આવતા હોય. એકવાર રેબેકા બિયર્ડ લખે છે કે એક લેડી એમની પાસે આવે, શી મસ્ટ બી અરાઉન્ડ લાઈક 45, 48, 50 હશે. અને લેડીએ કીધું કે મારે તમારી સાથે પર્સનલ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. બીજે દિવસે નેક્સ્ટ ડે 10 વાગે એપોઇન્ટમેન્ટ લીધી. એ લેડીએ કીધું કે હું કંપનીમાં CEO છું, પણ મને ઘર કરતા ઓફિસ વધારે ગમે છે. બહુ પૂછપરછ પછી ખબર પડી કે ઓફિસ કેમ વધારે ગમે છે. ઓફિસમાં CEO છે એટલે કેમ બધા કરે છે, આંગળીએ બધા નાચે છે, અને ઘરમાં તો બધા ઇક્વલ તરીકે વર્તતા હોય એટલે બધા નાય પૂછતા હોય, નાય કહેતા હોય. પછી કાઉન્સેલિંગમાં રેબેકા બિયર્ડ એમને શીખવાડ્યું કે તમે ભલે તમારા પરિવારના મેઇન બ્રેડ અર્નર છો, ભરણ પોષણ તમારા લીધે પરિવારમાં થાય છે, પણ ફેમિલી હેપીનેસ, પારિવારિક સુખ માટે તમારું જેટલું યોગદાન છે એટલું જ યોગદાન એક નાના 2 મહિનાનું બાળક ઘરમાં છે એનું પણ છે. તમે કમાઈને ઘરે આવો છો ને ઘરનું પોષણ કરો છો, થાકેલા ઘરે આવ્યા હો ત્યારે 2 મહિનાનું બાળક તમને ઇનોસન્ટ સ્માઇલ આપે, તમારા આખા દિવસનો થાક ઉતરી જાય. એટલે ફેમિલી હેપીનેસ માટે તો બંનેનો ઇક્વલ રોલ છે. બિલીવ ધીસ, એક્સેપ્ટ ધીસ એન્ડ લીવ અકોર્ડિંગલી. આ સ્વીકારવાનું. તમારે એવી અપેક્ષા નહીં રાખવાની પરિવારમાં બધા મને પૂછીને જ કરે. આ રેબેકા બિયર્ડે બુકમાં બહુ સરસ લખે છે, આ ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર બુક છે. તમારે એવી અપેક્ષા નહીં રાખવાની કે ઘરમાં કોઈ પિકનિક કે ટૂર ગોઠવે તો મારો અભિપ્રાય લઈને હું કહું એમ જ કરે. કારણ કે તમે એમ કહેતા હોય કે આપણે ઉનાળામાં માથેરાન જઈએ, ઘરમાં 2 જણા કહેતા હોય સિમલા જઈએ, તો ક્યાં જવાનું? સિમલા. કારણ કે માથેરાન ને સિમલા 2 તો વર્ષોથી ત્યાંના ત્યાં છે ને હજી વર્ષો સુધી ત્યાંના ત્યાં રહેવાના છે. ગોટ ઇટ? તું અત્યારે સિમલાને બદલે માથેરાન બધાને પરણા લઈ જઈશ તો બધા માથે પડશે, કારણ કે અત્યારે બધાનો મૂળ સિમલામાં છે. આવી નાની નાની વાતોમાં માથાકૂટ જ નહીં કરવાની. તમે એક દિવસ સાંજે ઘરે આવો અને તમારા સ્પાઉસ, તમારા વાઇફ તમને સરપ્રાઈઝ આપે કે જો આપણે કર્ટન્સ બધા બદલી નાખ્યા, અને કેવા લાગે છે કર્ટન્સ, એટલે તમારે શું જવાબ આપવાનો? હા, બધાને ખબર છે, તો પ્રવચન પૂરું. સુપર્બ, એક્સલન્ટ, અદ્ભુત, જેટલા સમાનાર્થી શબ્દ આવડતા બોલી જ કાઢવાના. ટેક ઇટ ઓન અ લાઇટર નોટ. કારણ કે તમારે ક્યાં આખી જિંદગી પડદા સામે જોઈને જિંદગી કાઢવાની છે. તારે કેવાર પડદો ઘરમાં આમ ખસેડવાનો છે, તો મૂકને માથાકૂટ. થોડો ડાર્ક હોય, લાઇટ હોય, વોટ મેક્સ યુ ધ ડિફરન્સ? Tolerance, acceptance, apologies and compromises. As simple as that. તમને ક્લેરિટી હોવી જોઈએ ક્યાં મારે ઇન્વોલ્વ થવાનું છે અને ક્યાં નથી થવાનું. મારા ફેમિલી મેમ્બર્સને ક્યાં મારે સ્વતંત્રતા આપવાની છે અને ક્યાં મારે ઇનપુટ્સ આપવાના છે, એની ક્લેરિટી બહુ સ્પષ્ટ હોવી જોઈએ. હા, તો હસતા હસતા એક પ્રસંગ કહું છું. એકવાર એક કપલને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા, એટલે બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સે પાર્ટી રાખી હતી. કપલ સ્ટેજ ઉપર બેઠું હતું. ઉંમર 78-80 વર્ષની હશે, 50 વર્ષનું લગ્ન જીવન પૂરું થયું. એટલે બધા બુદ્ધિશાળી લોકો બેઠા હતા અને બધાને 1-1 મિનિટ આપવામાં આવેલી કે આ કપલ સાથેના પોતાના પ્રસંગો શેર કરે. એટલે બધા આવે સ્ટેજ ઉપર 1 મિનિટમાં, કોઈ એમના કપલ સાથે, કોઈ હસબન્ડ સાથે કે વાઇફ સાથે કે લેડી કે જેન્ટલમેન સાથે પોતાનો કોઈ એવું આમ સ્મૃતિસભર પ્રસંગ હોય તો કે. 3 કલાક વીતી ગયા, કારણ કે બધાના અનુભવ હતા અને આનંદ હતો. એમાં એક જણા બેઠેલા બુદ્ધિશાળી, એને પ્રશ્ન પૂછ્યો કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ ટેલ મી ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ હેપી મેરીડ લાઈફ? 50 વર્ષનું સુખી લગ્ન જીવનના કારણ શું? ત્યારે પેલા જેન્ટલમેન કે સિમ્પલ,
હું જે કહું ને મારા પત્નીએ માની જ લેવાનું, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની, બોલવાનું જ નહીં, સામે ઊંચું જ નહીં જોવાનું. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હું લઉં એટલે એને હાથ પાડવા, અને લેસ ઇમ્પોર્ટન્ટ હોય ઓછા અગત્યના એ કે તું કહું સારું કર નાખ. આવી રીતે અમે 50 વર્ષ સુખેથી જીવ્યા. જેમ બધાના મોઢા સ્તબ્ધ થઈ ગયા કે આવું ચાલે નહીં કોઈ દિવસ, આ તમે નવી વાત કરી ગયા. પછી એક બીજા બુદ્ધિશાળી બેઠા હતા, એ કે તમને વાંધો ના હોય તો તમે લિસ્ટ આઉટ કરો ને કે વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ યોર વાઇફ ટેક. એટલે પેલા કે ઓછા અગત્યના નિર્ણયો જે મારા પત્નીને લેવાના છે હું હા પાડી દઉં, કયું ઘર અમારે લેવું રહેવા માટે એ ઇન્ટિરિયર્સ બધું એ નક્કી કરે, કાર કઈ લેવી ફેમિલી માટે એ નક્કી કરે, છોકરાને વાહન આપવાનું હોય 2 વ્હીલર તો એ નક્કી કરે, ઘરમાં બધી ઇન્સ્યોરન્સ પોલિસી બધાની એ નક્કી કરે, અમારે એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા પરિવાર સાથે કેટલો ક્યાં સંબંધ રાખવો એ નક્કી કરે, પિકનિક ટૂર ઉપર ક્યાં જવાનું તો સ્થળે નક્કી કરે, બુકિંગ કરાવે, ફ્લાઇટ ટિકિટ્સ, હોટલ બધું એ બુકિંગ કરે, અમારે કયા કપડાં પહેરવા એ પણ એ નક્કી કરે, દિવાળીના દિવસે વાર તહેવારે ખરીદવાના હોય એ બધું એ નક્કી કરે. એટલે આવા બધા ઓછા અગત્યના નિર્ણયો છે ને એ લે અને હું હા પાડ દઉં. તો પછી હવે વધારે અગત્યના ભાઈ સાહેબ માટે રહ્યા કયા? એટલે પૂછ્યું ભાઈ હવે આનાથી વધારે અગત્યના નિર્ણય કઈ રહ્યા? તો કે અગત્યનો નિર્ણય હોય અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી નીકળી જવું જોઈએ કે નહીં. એટલે હું એમ કહું ના નીકળવું જોઈએ, તમારો વિચાર બરોબર, ચલો આપણે ચા પીએ. અમેરિકા ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં? એટલે હું કહું કે ના કરવું જોઈએ, તમારો વિચાર બરોબર છે, આપણે ચા પી લઈએ. એટલે જે નિર્ણયો ની અસર અમારા ઘરના 4 દિવાલોની વચ્ચે આવતી હોય એ નિર્ણયો પત્ની લે છે, અને જે નિર્ણયોની વૈશ્વિક અસર છે ને એ હું લઉં છું. જે નિર્ણયોની વૈશ્વિક અસર પડવાની છે એ હું લઉં છું. અંડરલાઈંગ એક બહુ સરસ સિદ્ધાંત છે. આ તો બે ઘડી એક આનંદની વાત છે. આનો અંડરલાઈંગ સિદ્ધાંત શું છે? ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એટલે પરિવારમાંથી ટેન્શન ઊભો ના થાય એની માટે આ સિદ્ધાંતો એ શીખવા એ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના અમે સેંકડો સંતો, હજારો અમારા કાર્યકર્તાઓ, લાખો હરિભક્તોને પોતાનું ફેમિલી માનેલું, એક પ્રત્યે ઇન્ટિમસી, એક પ્રત્યે કમ્પેશન, દરેક પ્રત્યે એનું સહન કરી લેવાનું, એનું મન રાખી લેવાનું, એવી ભાવનાથી જ વર્તવાનું. ત્યારે આટલી મોટી સંસ્થા ઊભી કરી શક્યા, એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરી શક્યા, અને આખો BAPS પરિવાર આ કક્ષાએ વિકસિત થયો. એટલે પરિવારમાં જ્યારે તણાવ ઊભો થાય એની શક્યતાઓ આ બધી જગ્યાએથી છે. બીજી એક મોટી શક્યતા પરિવારોમાં ક્યાંથી તણાવ ઊભો થાય એ ન થાય એની માટે બહુ જ જરૂરી છે સોશિયલ મીડિયા, અને એમાં પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત છો